આપણે આયા હતા મામાદેવની ડેરી મંદિર કે એમ તો ડેરી નથી મામાદેવનું મંદિર ડેરી તો ઉમાં અહીંયા તો શંકર ભગવાનનું શિવલિંગ છે મહાદેવનું શિવલિંગ છે ભાઈ દર્શન કરી લો જો ટોપું લગાવો હાલો હવે મામાદેવની દર્શન કરાવે અહીંયા હે ડેરી આ મામાદેવની ડેરી હે આ મામાદેવની ડેરી જો એની મૂર્તિ है दर्शन कर ले बताए हमने गोगा दादा ની ડેરી આ ગોગા દાદા ની ખેતરપા દાદા गोगा दादा के खेतरपा दादा ये तो एक ज यहाँ शंकर भगवान ने मंदिर है यहाँ मामादेव ની ડેરી है અને પપ્પા ને કિશનભાઈ વાતું કરે રહી ભાઈ આપણે આજે આવ્યા હતા મામાદેવની મઠી ત્યાં આપણે આજે લોદરી બનાવેલી આપણા ધના બાપા જો આમે ઊભા હું મંદિરે આજે એના તરફથી અહીંયા મહાદેવની લોદરી છે ભલે ઘણે ભાગે રાતે લોદરી હોય નહીં પણ આજે હે અમારી અહીંયા તો રાતે કીધું લોદરી કરી નાખશું એટલે આજે હે જમણો આજે બધા ભેગા થયા હતા જોરા હજી આવશે ઘણા આનું લે બજાડેનું જો સત્યમ ની જો ભાઈ લોદરી વાળા આડ્યા સત્યમ હા એના દાડો બાપો કરે ને મંદિર આ બાજુ મામાદેવનું મંદિર તમને બતાવ્યું તું બરોબર મિત્રો મહાદેવની આરતી ચાલુ થઈ જો હવે ધીમે ધીમે માણસો ભેગા થાય હવે હોન્ડાઓ ને સ્કૂટીઓ લઈને આયા હવે લખાય તો વાંધો ને એ આપણા પેલા શિવજી ભાઈ પણ એને શરમ આવે એટલે આપણે નથી લેતા એને જો આરતી ચાલુ હે મટીએ પૂજા થાય જો તુણાની પૂજા કરે વાગી ગયા 8:15 અને આપણે આવી ગયા અહીંયા મઠીએ મામાદેવની વિધિતે તમે આગળ બતાવ્યું હશે વિડીયોમાં આયા હતા અને પપ્પાને વિધિતે થોડુંક શૂટિંગ કીધું અને અત્યારે આવી ગયા આપે જો મોજીલા મામા અમે શંકર ભગવાનનું મંદિરે હવે ધીરે ધીરે બધા માણસ આવે દર્શન કરી લો તમે જો આ મંદિર છે બરાબર મને ખબર નથી છે હવે આપણે જઈએ આગળ મારે બધા આવે એમાં હવે જે આગળનું હશે એ પછી પપ્પા અને વિદિતને બતાવશે અને હું બતાવીશ જો અહીંયા કીર્તન ચાલુ હે હજી જમવાનું બાકી હે અહીંયા બધા બેઠા હે
જો હવે અહીંયા જમણવાર ચાલુ થઈ ગયો હે. શંભુભાઈ ભાઈ આજે લોદરી આની હતી શંભુભાઈની ખામે ઊભી આપણા શંભુભાઈની લોદરી હતી જો આપણા સુરેશભાઈ મિત્રભાઈ મામાના દીકરા પણ થાય આપણા માતાજીના બુવાજી હે શિવજીભાઈ ચામુંડા માતાજી હે ને આપણે ગામમાં અહીંયા જો જમણવાર ચાલુ હોય. હવે તો થોડાક જ જણા રહ્યા ઠીકડા હે નહીં જમણવારમાં. બાકી કોક હલ્યા ગયા. આપણે એને જવાનું કરે તો હાલો આપણે બેસી જાય. બધા બેસી ગયા. તો મિત્રો ગઈકાલે રાત્રે તમે જોયું હશે કે આપણે મામાદેવની મઢી લોદરી હતી મહાદેવની, તો ત્યાં આપણે પ્રસાદી હતી મહાદેવની, તો બધા હલ્યા ગયા હતા પ્રસાદ લેવા. અને રાત્રે પછી ત્યાં ભજન પણ હતા, પણ ભજનનું તો વળી આપણે શૂટ નહોતું કીધું, પછી આવતા રહ્યા હતા આપણે. તો આજે બે વિડીયોમાં જે મિત્રોની કમેન્ટ આવી એને આપણે નામ બોલી દઈએ, પણ નામ બોલ્યાથી પહેલાં જે મિત્ર નવા પહેલી વાર જોતા હોય ચેનલમાં તો સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં અને લાઈક કરી નાખજો ખાસ, અને કમેન્ટ પણ કરી દેજો તો અમને પણ ખબર પડે કે કોણ કોણ મિત્ર આપણા વિડીયો જોવે. તો ચાલુ કરીએ. સૌપ્રથમ શામજીભાઈ આહિર, ફર્સ્ટ કમેન્ટ તો એની હોય જ. પછી ભરતભાઈ પટેલ, પછી આપણે JGM, સાહિલ ચાવડા, શિવજીભાઈ આહિર, કૃષ્ણ આહિર, હરેશ ચૈયા, ઋતિક આહિર, માવજીભાઈ આહિર, ઋષિક આહિર, રાજેશભાઈ પટેલ, રસીલાબેન આહિર વિલેજ બ્લોક, પ્રવીણભાઈ આહિર, NV ચૌધરી, કૃષ્ણ આહિર, હરિભાઈ ભગુભાઈ ચાર, પ્રવીણભાઈ આહિર નહીં, હા પ્રવીણભાઈ આહિર ને એવું આપણે ભાઈ તક્ષિલ આહિર હતું, સોરી ભૂલી ગયો. પ્રવીણભાઈ આહિર ને પછી SL બોરીચા. હવે SL કે SI હે મિત્ર એ મને ખબર નથી, તો જરાક તમે મને કહી દેજો SL બોરીચા હે કે SI બોરીચા હે, તો જરાક તમે આજે પાછા કમેન્ટ કરો રાત્રે તો જરાક કહી દેજો મને ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં લખીને. અને ભરતભાઈ આહિર, રમેશભાઈ આહિર, તુલસીભાઈ આહિર, તનુષ આહિર, વિશાલ આહિર અને છેલ્લે DM આહિર. તો કમેન્ટ કરવા બદલ તમામ મિત્રનો આભાર. મળશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી રામ રામ, સીતારામ, જય માતાજી, જય મુરલીધર મિત્રો. આવજો બધાય.